હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 22 ફેબ્રુઆરીના જે શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા તો જોઈએ. જિસકી લાઠી ઉસકી ભેંસ કહેવત એનજીટીના કેસમાં ચુકાદો આપી શકે તેવો એક પ્રશ્ન હતો. ગાંધીજીની જન્મ તારીખ, બોરસદ સત્યાગ્રહનો પ્રશ્ન, વનસ્પતિ પેશીનો પ્રશ્ન, લાભાલાભ સમાસ, પછી કરતા કર્મણી તરતો સોલાર પાર્ક ક્યાં આવેલો છે, મીનામાટા કોને વધારે નુકસાન કરે છે, 1 થી 17 પ્રાકૃતિક સંખ્યા કેટલી છે બરાબર, સરેરાશ કેટલી છે, ગેંડા આયુસીનની કઈ શ્રેણીમાં છે, અને હવાની પારીમાં સિંહનું પૂછ્યું હતું બરાબર, કઈ શ્રેણીમાં. એસડીજીના કુલ ગોલ કેટલા, 17. આ રિપીટ થયો. બંધારણનો અનુચ્છેદ 45. આગળ આપણે જોઈએ તો ઘુડખર ક્યાં જોવા મળે છે, કચ્છની જમીનનો પ્રશ્ન બરાબર. પછી 250 મીટર વરસાદ ક્યાં જંગલોમાં પડે છે, પછી સાગ અને સાલ ક્યાં જંગલોમાં જોવા મળે છે, એશિયાઈ સિંહ વિશેના 2-3 પ્રશ્નો બરાબર. આગળ આપણે જોઈએ તો ગ્રીન હાઉસ વાયુનો પ્રશ્ન, નાઇટ્રોજન ચક્રનો પ્રશ્ન, અને અહીં એક શ્રેણી આપેલી છે બરાબર, તે તમારી રીતે તમે સોલ્વ કરી શકો. કાર્બન ચક્ર, હોર્નિબલ પક્ષીનો પ્રશ્ન બરાબર, હોર્નિબલ પક્ષી, અમદાવાદ મિલ મજૂર આંદોલનનો પ્રશ્ન, પછી ફકરા ઉપરથી જવાબ આપવાનો હતો બરાબર, એક ફકરો આપ્યો હતો. પછી છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો પ્રશ્ન, ગ્રામ્ય વસ્તી વૃદ્ધિ દર 2001 થી 2011 દરમિયાન પછી છે આઈપીસીસી શું કામ કરે છે. પછી છે 6 થી 14 વર્ષના શિક્ષણ માટેનો અનુચ્છેદ હતો. વનસ્પતિની જોડણી, પછી છે બાયોમેડિકલ વેસ્ટ જેમાંથી ઉત્પન્ન થાય છે, શહેરીકરણનો પ્રશ્ન, સ્વાસ્થ્ય માટે વૃક્ષ શું ઉપયોગી થાય છે એવો કંઈક પ્રશ્ન હતો, એટલે કે લોજિકવાળો પ્રશ્ન. પર્યાવરણનો આટી મારવી રૂઢિપ્રયોગ, રોશનીનો સમાનાર્થી. પછી આગળ જોઈએ ઘડિયાળમાં 1 મિનિટમાં ખાલી જગ્યાના અંતર કાપે છે કાંટો બરાબર. પછી 127, 82, 47, 22 શ્રેણી આપેલી હતી. પછી છે વાહન ભાંગવાનો ઉદ્યોગ, એટલે કે વાહન ભાંગવાનો ઉદ્યોગ અલંગ જિલ્લામાં બરાબર, અલંગમાં. પછી છે ડાયાગ્રામ ઉપરથી ટકાનો પ્રશ્ન હતો. પછી આઈપીસીસીનો અહેવાલ દર કેટલા વર્ષે બહાર પાડવામાં આવે છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. પછી છે પેરા એથ્લેટિક ગોલ્ડ લાવનાર ખેલાડી, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્રનો સીધો સંબંધ કોની સાથે છે. પછી એશિયાટિક સિંહ માટે ગુજરાતનું એકમાત્ર આરક્ષિત ક્ષેત્ર. પછી છે સૌથી ઓછી લિંગ અનુપાત 788 ગુજરાત કોનું છે બરાબર, આવો કંઈક પ્રશ્ન હતો. કાયમી શિક્ષણની ભરતી બંધ કરવાનો કાયદો મહારાષ્ટ્રમાં શા માટે બંધ કર્યો. આગળ આપણે જોઈએ તો કે ધ્વનિનો પ્રશ્ન બરાબર. પછી રાણકી વાવનો પ્રશ્ન, વન મહોત્સવનો પ્રશ્ન, ટાઈગર રિઝર્વ, ગામ લોકો સાથે મળી કાર્યક્રમ બરાબર, એવો કંઈક પ્રશ્ન હતો. 2020માં કેટલા ટ્રાન્ઝેક્શન કેદી, આવો કંઈક પ્રશ્ન હતો. પછી છે સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું. પછી ઝડપ અને અંતરનો પ્રશ્ન તમે અહીં જોઈ શકો છો. પછી ભારતનું સૌથી ઊંચું શ્વાન જ્યાં O2 ઓછો બરાબર, ઓછું સ્થાન બરાબર. પછી છે સૌથી વધુ તાપમાન ભારતના કયા શહેરનું છે બરાબર. પછી કચ્છના રણની દમણગંગા સુધી કેવી જમીન જોડાયેલી છે બરાબર. તો મિત્રો આ તમે પ્રશ્નો જોઈ શકો છો. અને શિફ્ટ 3 જે 22 ફેબ્રુઆરીની શિફ્ટ 3 છે બરાબર, તેના પ્રશ્નોનો વિડીયો આવી જશે કાલ સુધીમાં બરાબર. જય હિન્દ, જય ભારત.